જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. થોડી વાર પહેલાં જે 2 કલાક પહેલાં આપણે લાઈવ તમે સૌ કોઈએ જોયું કે માધવપુરથી જે મેળાનું સમાપન થયું છે એ કૃષ્ણ અને રૂક્ષ્મણીનો સત્કાર સમારંભ જે છે એ આજે 10 તારીખે દ્વારકા ખાતે રાખવામાં આવ્યો છે. રથનો પરઘોડો પણ આપણે લાઈવ દ્રશ્યો જે છે તમને બતાવ્યા અને હવે અત્યારે અહીં જે સર્કિટર્સ ગ્રાઉન્ડ છે ત્યાં પાછળ ભવ્યથી ભવ્ય સત્કાર સમારોહ જે છે રૂક્ષ્મણીજીનો યોજાવાનો છે, જેમાં પૂર્વાંચલના અને ગુજરાતના આર્ટિસ્ટો સાથે મળી અને પરફોર્મન્સ કરશે. આપણી સાથે અહીં જે દ્વારકાના જ ઝાંઝરી ગ્રુપના શ્વેતા છે અને જે આપ સૌ કોઈ જાણો છો કે જીતેન અને શ્વેતા જે ઝાંઝરી ગ્રુપ બેનનું આયોજિત છે અને બંને દર વર્ષે જે છે અહીંયા પરફોર્મ કરે છે. શ્વેતા, આપ દર વર્ષે અહીંયા પરફોર્મ કરો છો, કેવો અનુભવ હોય છે? કેટલા આર્ટિસ્ટો અત્યારે અહીંયા સાથે છે? ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણી માતાજીના સત્કાર સમારંભનો આનંદ જ અનેરો હોય છે. અત્યારે અમારે અહીંયા 250 થી વધારે કલાકારો પાર્ટિસિપેટ કરશે. તો તૈયારીઓ થઈ રહી છે. હવે આપણે થોડાક આગળ ગયા છે. તો બેક સ્ટેજ આખો જ કાર્યક્રમ જે છે થઈ રહ્યો છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો. બધા જ સાથે જેટલા પણ આર્ટિસ્ટો છે આ બધા જ આર્ટિસ્ટો બેક સ્ટેજ તૈયારીઓ થઈ રહી છે અને મિનિસ્ટ્રીમાંથી મેમ न्यूज़ में से हैं, लाइव है ये प्रोग्राम के बारे में 2 शब्द कह पाए थे. अपने साथ है पल्लवी होलकर जी शायद लाइव ही है. आप कुछ ये आपका गुजराती चैनल है? हाँ नहीं, आप हिंदी में बताइए, कोई बात नहीं. अच्छा, ओके, ठीक है. तो आज हम हैं द्वारका में और कल माधवपुर गेट में भगवान श्री कृष्ण का देवी रुक्मिणी के साथ विवाह संपन्न हो गया. उसके उस अवसर पे हमने एक बहुत बड़ा कार्यक्रम वहाँ पे ऑर्गेनाइज किया था गवर्नमेंट ऑफ गुजरात ने, और उसमें यूनियन कल्चर मिनिस्ट्री की तरफ से हमने नॉर्थ ईस्ट के मोर देन 800 आर्टिस्ट participated along with Gujarat's 800 artists. So it was a very good and well organized event. So today we are in Dwarka. Now this is the last day of the celebration and we are very happy to participate here also in Dwarka. Thank you. થેન્ક યુ મેમ. તો આપણી સાથે પલ્લવી હોલકરજી આઈએસ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાંથી હતા અને જોઈ રહ્યા છો તે રીતે આખું બેક સ્ટેજની અંદર આ બધા જ પરફોર્મન્સ જે છે એમણે જે અહીંયા જે મિનિસ્ટ્રી કલ્ચરમાંથી આવેલા પલ્લવી હોલકરજી આઈએસ કે જેમના દ્વારા નાની એવી પૂજા કરવામાં આવી, પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને બેક સ્ટેજની અંદર આ બધા જ આર્ટિસ્ટો જે છે એમને એક પુશઅપ મળે અને परफॉर्मेंस सारू था માટે प्रार्थना પણ કરવામાં આવી. गुजराती हिंदी 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 कहाँ से आए हो? अभी तो करंटली अहमदाबाद से हूँ. मतलब बिलोंग करती हूँ एमपी से. एमपी से बिलोंग करते हो? हाँ. और आप कौन सा ये डांस करने वाले हो इसमें? हमारे ड्रामा है. ड्रामा है. यस. इसके ऊपर टॉपिक सब्जेक्ट क्या है ड्रामा? ये है माधवपुर, मंगल माधवपुर. थैंक यू. બીજા બધા પરફોર્મન્સ સાથે આપણે વાત કરીએ કે બેક સ્ટેજમાં જોઈ રહ્યા છો. હા, લાઈવ ચાલુ છે, લાઈવ છે અને દ્વારકાના ઝાંઝરી ગ્રુપના જીતેન ઠાકર જે દર વર્ષે રૂક્ષ્મણી મહોત્સવની અંદર સત્કાર સમારંભની અંદર આ પરફોર્મન્સ આપો છો, કેવો અનુભવ હોય છે? આ કેટલામી વખત હશે આમ કહીને તો જ્યારથી એક સત્કાર સમારોહ ચાલુ થયો છે ત્યારથી તો કન્ટિન્યુ છે જ, પણ જ્યારે માધવપુરમાં જ્યારે કાર્યક્રમ થતા ને સરકારશ્રી તરફથી જે આયોજન થતું એમાં પણ અમે પાર્ટિસિપેટ કરતા ને અહીંથી દ્વારકાથી સ્પેશિયલ અમને બોલાવવામાં આવતા કે તમે દ્વારકાના છો, દ્વારકાધીશના છો, તો અહીંયા પણ તમારી કૃતિ રજૂ કરો
ને એક દ્વારકાને રિપ્રેઝેન્ટ કરો. તો જ્યારથી ત્યાં પણ જે સરકારશ્રી તરફથી આયોજન ચાલુ થયેલું છે તો એમાં પણ અમે ત્યાં જઈએ છીએ ને ખૂબ સારું લાગે છે કે એક મજા આવે છે કે જે પણ સરકારનો હું કહું તો બહુ સરસ સપોર્ટ રહે છે. બધી રીતે એ લોકો અમને માન સન્માન આપે છે ને એક કલાકાર તરીકે જે પ્લેસમેન્ટ મળવી જોઈએ એ 100% પ્લેસમેન્ટ મળે છે, જેનાથી એક આવક પણ નો સ્ત્રોત પણ ઊભો થાય છે. જે અંદરની કલા જે રહેલી છે એક ખાલી ડાન્સની, હવે તો બધે જેટલા પણ સરકારશ્રી જેટલા ફિલ્ડ છે એ બધામાં પણ જેને જેને જે આવડે છે એમાં આગળ વધારે છે. તો હું ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો માનીશ, મોદી સરકારનો માનીશ, ભાજપ સરકારનો માનીશ. આપણી સાથે જાજરી ગ્રુપના હિતેન ઠાકર હતા. તેઓ પણ પરફોર્મન્સ કરવાના છે. 1600 જેટલા આર્ટિસ્ટો જે છે અહીં પરફોર્મ કરવાના છે. હિન્દી, ગુજરાતી? ગુજરાતી. ક્યાંથી આવ્યા છો? ડ્રામામાં છો? શું છે? અમદાવાદ. શું નામ છે તમારું? ભવનેશ પાઠક, ઉષા પાઠક. અચ્છા, ડ્રામામાં છો? રાવ કયો છે ડ્રામા તમારો? અત્યારમાં દરબારીનો દરબારીનો ડ્રામા છે. રાજાના દરબાર. એક સ્ટેજ આપણે છીએ કે જ્યાં બધા જ આર્ટિસ્ટો જે છે એ તૈયારીઓ પરફોર્મ કરી રહ્યા છે. આમાંથી કોઈ જાણીતું છે? તો પરફોર્મન્સ જે થવાનું છે અત્યારે સત્કાર સમારંભની અંદર, જ્યાં 1600 આર્ટિસ્ટો જે છે, 800 જેટલા આર્ટિસ્ટો જે પૂર્વાંચલથી આવેલા છે. આ સ્ટેજની બહાર પણ ઘણા બધા આર્ટિસ્ટો છે. તો એ બધા જ સાથે મળીને અહીંયા તૈયારી કરી રહ્યા છે. વન બાય વન બધાનો જે છે એ પરફોર્મન્સ થશે. તો બેક સ્ટેજ કેવી તૈયારીઓ છે આપણે એ જાણ્યું. हिंदी आती है? हिंदी आती है? हिंदी कहाँ से आए हो? कहाँ से? अरुणाचल से. आखो यूनिक ड्रेस आखो अलग છે. मैम आपका नाम बताइएगा, कहाँ से हो? लाइव ही है ये पूरा, और बैक स्टेज कौन सी तैयारी चल रही है और कैसा एक्सपीरियंस रहा है यहाँ पे? आपका नाम बताइए, कहाँ से आए? नमस्कार, मेरा नाम ललिता मराठ है. थोड़ा जोर से बोलिए. माइक ठीक नहीं है. अच्छा ठीक है. नमस्कार, मेरा नाम मोइरांगथेम रनिता है. मैं मणिपुर से आई हुई हूँ. यहाँ पे कृष्ण और रुक्मणी का जो प्ले चलेगा यहाँ पे आज प्रोग्राम में, तो उसका अंदर में हम लोग भी शामिल है. जैसे कि हम लोग नॉर्थ ईस्ट एंड वेस्ट जो ज्वाइन करके यहाँ पे कार्यक्रम माधवपुर मेला के एक हिस्सा बन के यहाँ पे भी एक कर रहे हैं कार्यक्रम, तो उसमें हम लोग शामिल हैं. तो यहाँ पे आके परफॉर्म करके हमको बहुत अच्छा लगा और एक्सपीरियंस भी बहुत सारा मिला, और गुजरात आके हम लोग को अच्छा लगा बहुत. थैंक यू. सरकार का कैसा सपोर्ट है? जी, सरकार का कैसा सपोर्ट है ये सब कुछ? आप सुन रहे हैं कि गवर्नमेंट ऑफ गुजरात एंड टूरिज्म ऑफ गुजरात सब मतलब सपोर्ट कर रहे हैं. यहाँ पे सपोर्ट है, तो अच्छा लगा सब. और आपका ये अरुणाचल प्रदेश का? नो, ये मणिपुर का है. मणिपुर का है. हाँ जी, थैंक यू. आप कुछ बता पाए कि ये स्पेशल ये ड्रेस के बारे में कुछ इसका बता तो सकते हैं. जैसे कि ये एक खम्बत हुई भी डांस जो बोलते हैं हम लोग, थौगल जबर बोलते हैं. थौगल मीन्स जो हम लोग प्रे करते हैं वही होता है. जो हम लोग भगवान को कुछ जैसे कि भगवान के सामने कुछ कार्यक्रम करने से वो हम लोग थौगल बोलते हैं उसको.
तो ये थगोल जगोई है एक्चुअली, तो इसका ड्रेस है। अच्छा, ये आपका ट्रेडिशनल है ये? हाँ हाँ, ये लाहरोबा बोल के एक फेस्टिवल है, उसमें किया जाता है ये डांस। થેન્ક યુ. બીજું કોઈ દેખાય છે? अरे मम्मी, अरे ઓલા લોકોને તમે લીધું હતું? अरे आई गया તો જે ડ્રામા થવાનો છે સાથે જ કૃષ્ણ અને રૂક્ષ્મણીનો, તો એ ડ્રામાની પણ જે છે તૈયારીઓ થઈ રહી છે. હા હા દીકરા, હા. હિન્દી ગુજરાતી? હિન્દી ગુજરાતી બેઓ? ગુજરાતીમાં છે? ક્યાંથી આવો છો? અમે તો ભુજ કચ્છથી આવે છે. મૂળ કચ્છ. અને અમારા એકચ્યુઅલી ગ્રુપમાંથી 2 પરફોર્મન્સ છે. આ લોકો ફોકના આર્ટિસ્ટ છે, ગુજરાતી ફોક ગરબા પરફોર્મ કરશે અને અમે ભરતનાટ્યમ પરફોર્મ કરશું. કેવો છે એક્સપિરિયન્સ? માધવપુરમાં પણ તમે performance આપો? ના, અમે ડાયરેક્ટ દ્વારકામાં જ પરફોર્મન્સ આપીએ છીએ. અમે ડાયરેક્ટ દ્વારકા જ આવ્યા છીએ. એક્સપિરિયન્સ બહુ જ સારો છે, ઘણું બધું નવું જાણવા મળે છે. રૂકમિણી કૃષ્ણ વિવાહ શું છે એ આજે બધું એકદમ ક્લિયરલી ખબર પડી ગઈ અને બહુ જ મજા, બધા અલગ અલગ આર્ટિસ્ટ સાથે, નોર્થ ઇસ્ટના આર્ટિસ્ટ છે આ બધા, કચ્છ ભુજ. અમારું નુપુર ડાન્સ એકેડમી છે ત્યાં ભુજમાં અને માધાપરમાં. અમે 16 જણા છીએ, 16 આર્ટિસ્ટ છે. હા, 16 ગર્લ્સ છીએ, 16 ગર્લ્સ છીએ. અમારું એક વિષ્ણુ સ્તુતિ છે અને એક ફિનાલે છે, એમાં પોર્શન છે અમારું. અહીંયાથી બધી નાની નાની છોકરીઓ. શું કરવાનું છે? ક્યાંથી આવો છો? શું નામ છે? એની taiyaરી અમે લોકો, ક્યાંથી આવો છો? શું નામ છે? મારું નામ પ્રાચી હિતેશ ગણાત્રા છે. અમે લોકો કચ્છ ભુજમાંથી નુપુર ડાન્સ એકેડમીની ટીમ, અને અમારા કોર્ડિનેટર છે વૈશાલી મેમ સોલંકી. અમારું બહુ જ જૂનું ગ્રુપ છે જે અમે દર વખતે દરેક પ્રોગ્રામમાં અમે લોકો આપીએ છીએ અને અમારું બેસ્ટ પરફોર્મન્સ હોય છે. મજા આવે છે perform કરવાની? બહુ જ મજા આવે છે. એટલી જ ફૂલ ગવર્મેન્ટનો સપોર્ટ, રહેણી કહેણી, ખાવું પીવું બધું જ એ લોકોનો ફૂલ સપોર્ટ હોય છે અને અહીંયાના બધા કલાકારો પણ એકદમ સપોર્ટિવ હોય છે. અને તમારું શું છે perform? નાચ છે, ગરબા છે? અમે લોકો ગરબા છીએ. અમારું એકચ્યુઅલી અમે લોકો નુપુર એકેડમીમાંથી ભરતનાટ્યમ શીખી રહ્યા છીએ, પણ અમારો ફોક ડાન્સ બી અમારો છે. તો અમે લોકો અહીંયા અત્યારે અમારો અડધી ટીમ ભરતનાટ્યમ કરવા જઈ રહી છે અને અડધી ટીમ અમે લોકો ફોકમાં છીએ, ગરબામાં. બેકસ્ટેજની તૈયારીઓ વિશે આપણે જાણી રહ્યા હતા. અંકલ, તમારું નામ અને પરિચય આપો ને. લાઈવ છે, ચાલુ છે. હેલો, નામ છે તમારું? પંકજભાઈ કનડા, અમે ભુજથી આવીએ છીએ. બરાબર, સ્વર ડાન્સ એકેડમી અમારું ડાન્સ એકેડમીનું નામ છે અને અમે અવારનવાર દ્વારકામાં તો હવે ચિકાર પ્રોગ્રામ કરેલા છે એમ, અને છોકરાઓને અહીંયા આવે ત્યારે બહુ મજા આવે છે. આવા સારા સ્થળે ગુજરાત સરકાર આટલી હદે આપણા જે રીતે ટુરિઝમ ડેવલપ થયું છે એમ, તો દ્વારકામાં તો પ્રોગ્રામ કરવાની એક અલગ મજા છે એમ. સરકાર માટે 2 શબ્દ કે જે આ પરફોર્મન્સ લોકોને એ લોકો હા, હા, આખો હા. મોકો આપી રહ્યા છે. હા હા, એટલે સરકાર આટલા બધા કલાકારોને ભેગા કરીને જે મોકો આપી રહ્યા છે એ અમારી માટે તે એક વિશેષ વસ્તુ છે. અને આની પહેલાં પણ છેલ્લા 5 દિવસથી અમે સરકારના આ કાર્યક્રમમાં સતત દોડાદોડી કરીએ પણ થાક નથી લાગતો. છોકરાઓને મજા આવે છે, આર્ટિસ્ટોને મજા આવે છે, બધા એન્જોય કરે છે એમ. થેન્ક યુ. તો દર્શકો, ખાસ આપને કહેવા માંગીશ કે જ્યારથી ગુજરાત સરકાર દ્વારા અને
કેન્દ્ર સરકારના સહયોગથી જ્યારે પીએમ મોદી સાહેબનું જ્યારે એક ડ્રીમ વિઝન હતું કે માધવપુર મેળાના માધ્યમથી ગુજરાત અને મિડલ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની જે સ્ટેટ્સ છે, મણિપુર, આસામ, ઓરિસ્સા બધા સ્ટેટ્સ છે, એને જોડવા માટેનું જે એક બ્રિજ માધવપુર મેળાને બનાવવામાં આવ્યો. ખૂબ જ પ્રશંસનીય પીએમ સાહેબનું, સેન્ટ્રલ ગવર્મેન્ટનું અને ગુજરાત સરકારનો કાર્યક્રમ છે. અનેક કલાકારો નોર્થ ઇસ્ટમાંથી દ્વારકા આવતા હોય પરફોર્મ કરવા માટે. ના ખાલી ટુરિઝમ બૂસ્ટ કરે છે, પણ લોકલ કલાકારોને અને નોર્થ ઇસ્ટના સ્ટેટ્સના જે કલાકારો છે એ લોકોને પણ એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ આપે છે એ લોકોનું કલાનું પ્રદર્શન કરવા માટે. સાથે સાથે દ્વારકા હોટલ એસોસિએશન વતી ખૂબ જ સહયોગ મળે છે અને હું સરકારનો ખૂબ આભાર માનવા માંગીશ કે આટલું મોટું ટુરિઝમને બૂસ્ટ મળે એવા પ્લેટફોર્મથી આટલો મોટો કાર્યક્રમ હર વર્ષે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આપ સૌ કોઈ લાઈવ જોઈ રહ્યા હતા કે જ્યાં 800 જેટલા જે આર્ટિસ્ટો જે છે એ પરફોર્મ કરવાના છે. તો બેક સ્ટેજની અંદર કેવી તૈયારીઓ થઈ રહી છે, આર્ટિસ્ટો જે છે એ કઈ રીતે તૈયારીઓ કરી રહ્યા છે, બધાની અંદર થનગનાટ છે, બધાની અંદર ઉત્સાહ છે અને બધાને એક બેસ્ટ પરફોર્મન્સ આપવું છે અને એક સારો એક્સપિરિયન્સ બધાના મોઢે આપણે સાંભળ્યો કે સરકારનો ખૂબ સપોર્ટ છે અને એક પ્લેટફોર્મ મળે છે અને ભગવાનના સત્કાર સમારંભની અંદર સામેલ થવાની લાગણી સૌથી ઉપર હોય છે. તો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને ફરીથી આવા લાઈવ દ્રશ્યો નિહાળવા માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાઢિયા, રવિ બારાઈ સાથે સૌને જય દ્વારકાધીશ અને વિવાન પાટિયા.